અંબાજીના ચાચર ચોકમાં મુશાયરાનું આયોજન થયું અને એક ક્ષણે વિચાર આવ્યો કે ઈરાનથી આવેલી ગઝલ અંબાજી સુધી પહોંચી. પહેલા મનમાં વિચાર આવ્યો કે શું બોલું માતાજી પાસે. જે માં છોકરાને બોલતા શીખવાડતી હોય એ છોકરો માની પાસે આવીને શું બોલે. અને પછી તરત મનમાં વિચાર આવ્યો કે માં પાસે તો છોકરું કંઈ પણ બોલે ને એ માને મીઠું લાગે. આ દરમિયાન એક મુક્તક રચાયું હતું. એ મુક્તકથી શરૂઆત કરું તો કે કોઈને લાગ્યા કરે છે કે નથી હા ક્યાંય તું. કોઈને લાગ્યા કરે છે કે નથી હા ક્યાંય તું ને કોઈને ચારે દિશા આઠે પ્રહર દેખાય તું. કોઈને લાગ્યા કરે છે કે નથી હા ક્યાંય તું ને કોઈને આઠે પ્રહર ચારે તરફ દેખાય તું. પણ અમે તો સાવ અધકચરા અધૂરા આદમી આવ દેખાડી જા રસ્તો કઈ રીતે દેખાય તું. કે મને તો જિંદગી દુઃખમાં વધુ જળહળતી લાગે છે. મને તો જિંદગી દુઃખમાં વધુ જળહળતી લાગે છે. નદીમાં હોય છે પથ્થર તો એ ખળખળતી લાગે છે. ને ગરીબનું ઘર ભલા ક્યાં કોઈ પણ અવસરમાં શોભે છે. ગરીબનું ઘર ભલા ક્યાં કોઈ પણ અવસરમાં શોભે છે. મરણ જેવું મરણ પણ દોસ્ત મોટા ઘરમાં શોભે છે. તો અંદરથી અગન જેવું બહારથી પવન જેવું. અંદરથી અગન જેવું બહારથી પવન જેવું આ શું દઈ દીધું તે મિસ્કીનને મન જેવું. અંદરથી અગન જેવું બહારથી પવન જેવું આ શું દઈ દીધું તે મિસ્કીનને મન જેવું. પ્રત્યેક સ્થળ પરિચિત લાગે છે વતન જેવું. પ્રત્યેક સ્થળ પરિચિત લાગે છે વતન જેવું. એકાંત ભોગવું છું મન ગમતા મિલન જેવું. આ પ્રત્યેક સ્થળ પરિચિત લાગે છે વતન જેવું. એકાંત ભોગવું છું મન ગમતા મિલન જેવું. આ શેરની સાથે મુસાફિર સાહેબ એવું થયું કે એક શેર બીજો એક એની સાથે લખાયો. હશું કોઈ કાળે ઘૂમ્યા સર્વખંડે જગાએ જગાનું સ્મરણ જાકું પાકું. હશું કોઈ કાળે ઘૂમ્યા સર્વખંડે જગાએ જગાનું સ્મરણ ઝાંખું પાક્યું. કર્યું ને મળી આંધળી માં અને થોડા ડુસકા કર્યું યાદ જ્યાં બાળપણ ઝાંખું પાંખું. મળી આંધળી માં અને થોડા ડુસકા કર્યું યાદ જ્યાં બાળપણ ઝાંખું પાંખું. હશું કોઈ કાળે ઘૂમ્યા સર્વખંડે જગાએ જગાનું સ્મરણ ઝાંખું પાંખું. કઈક પહેલી વાર જઈએ છે તોય લાગ્યા કરે છે કે અહીંયા આવી ગયા છીએ અને એવું લાગ્યા કરે કે યાદ આવ્યું. તો વાત આગળ આવી કે પ્રત્યેક સ્થળ પરિચિત લાગે છે વતન જેવું. એકાંત ભોગવું છું મન ગમતા મિલન જેવું. દુઃખ એ જ છે કે એમાં ઉડવાની કરી ઈચ્છા. દુઃખ એ જ છે કે એમાં ઉડવાની કરી ઈચ્છા. જે ઓઢવા પહેરવા આપ્યું તે ગગન જેવું. આ લોહી જાણ શ્વાસોનું એક આય કારણ. આ લોહી જાણ શ્વાસોનું એક આય કારણ. ઊંડે કશુંક ઊંડે લાગ્યું તું લગન જેવું. કઈ એમ સાચવું છું મારામાં યાદ તારી. કઈ એમ સાચવું છું મારામાં યાદ તારી. કોઈ ચીથરામાં જાણે સાચવતું રતન જેવું. ને ફાવી ગયું છે મિત્રો મરવાનું કટકે કટકે. ફાવી ગયું છે મિત્રો મરવાનું કટકે કટકે. કટકાઓ જોડી જોડી જીવ્યો છું જીવન જેવું. અંદરથી અગન જેવું બહારથી પવન જેવું. આ શું દઈ દીધું તે મિસ્કીનને મન જેવું. આ એક ગઝલની વાત કરું ત્યારે મનમાં એમ થાય કે એક વાત કરી દઉં. પરદેશમાં એક જણને મેં પૂછ્યું હતું કે બુઝારું ગરમું પાણીયારું તો એ લોકો જોતા રહ્યા. ગુજરાતી જ આપણા મિત્રો કારણ કે એ શબ્દો ભૂંસાઈ ગયા હતા. પછી મુંબઈમાં પૂછ્યું ત્યાંય આશ્ચર્ય લાગ્યું. પણ મને તો અમદાવાદમાં ને ગુજરાતમાં તે હવે ઘણા શબ્દો ભૂંસાતા જતા હોય એવું લાગે છે. એ સંદર્ભમાં એક ગઝલ. ક્યાં ગયા ચકચકતા બેડા. ક્યાં ગયા ચકચકતા બેડા. પાણીયારા ક્યાં ગયા. ફ્રીઝ વાસીઓ તરસના એ સહારા ક્યાં ગયા. ક્યાં ગયા ચકચકતા બેડા. પાણી આર્યા ક્યાં ગયા. ફ્રીઝ વાસીઓ તરસના એ સહારા ક્યાં ગયા. ને ગામ આખું ગર્વ કરતું તું દિવસમાં 100 વખત. ગામ આખું ગર્વ કરતું તું દિવસમાં 100 વખત. ગામના વડલા સમાયે ભાઈચારા ક્યાં ગયા. ને વીજળી નહોતી ઘરે ઘર માણસાઈ ના દીવા. વીજળી નહોતી ઘરે ઘર માણસાઈ ના દીવા. અને કોડિયા બળતા હતા જે એક ધારા ક્યાં ગયા.
કોણ સાચું? બેઉ પક્ષે મન હવે મૂંઝાય છે. એ માગનારા ક્યાં ગયા, એ આપનારા ક્યાં ગયા? કોણ સાચું? બેઉ પક્ષે મન હવે મૂંઝાય છે. એ માગનારા ક્યાં ગયા, એ આપનારા ક્યાં ગયા? ને કોઈ અભ્યાગત કદી મૂંઝાય ના ક્યાંય જરી. કોઈ અભ્યાગત કદી મૂંઝાય ના ક્યાંય જરી. લાગણીથી પોંખતા હતા એ ઉતારા ક્યાં ગયા? ને જે રહ્યા એ ઠોકરો ખાતા અને નડતા સતત. જે રહ્યા એ ઠોકરો ખાતા અને નડતા સતત. જે ગયા એના વિશે થાતું જનારા ક્યાં ગયા? ને છે હવે મિસ્કીન ટ્રેક્ટર ખૂબ સારું છે હવે મિસ્કીન ટ્રેક્ટર ખૂબ સારું છે, મગર થાય છે એ વૃદ્ધ ગાડા વાળનારા ક્યાં ગયા? ક્યાં ગયા ચકચકતા બેડા પાણી હારા ક્યાં ગયા? ફ્રીઝ વાસીઓ તરસના એ સહારા ક્યાં ગયા? ને આમ સઘળું પાર પડતું, આમ અટવાતું બધું, આમ સઘળું પાર પડતું, આમ અટવાતું બધું, ને આમ સઘળું અટપટું, ને આમ સમજાતું બધું. આમ સઘળું પાર પડતું, આમ અટવાતું બધું, ને આમ સઘળું અટપટું, ને આમ સમજાતું બધું. આમ તો એવું હતું ને આમ તો એવું થયું, આમ તો એવું હતું ને આમ તો એવું થયું. અંત કે આદિ વિનાનું આમ ચર્ચાતું બધું. આમથી બસ નીકળ્યો તો આમ બસ આવી ચડ્યો, આમથી બસ નીકળ્યો તો આમ બસ આવી ચડ્યો. હા, હવે એને પણ બસ આમ કહેવાતું બધું. આમ નહીં પણ આમ, નાના આમ નારે આમ છે. આમ નહીં પણ આમ, નાના આમ નારે આમ છે. વંશ ચોરાનો ટક્યો તે આમ ચર્ચાતું બધું. ને આમ તે હોતું હશે ને આમ કઈ ચાલે નહીં. બાર ગૌ પહેલા જ બોલી સાથ બદલાતું બધું. આમ સઘળું પાર પડતું, આમ અટવાતું બધું, આમ સઘળું અટપટું, ને આમ સમજાતું બધું. એક જુદા જુદા રંગની ગઝલ કે મને ચિતા પર મેં જ ગોઠવીને સળગાવી જોયો છે. મને ચિતા પર મેં જ ગોઠવીને સળગાવી જોયો છે, અને બેસણામાં ફોટા પર હાર ચડાવી જોયો છે. ને કોના ચહેરા પર ને મનમાં હશે ચાલતું શું કેવું, ભરી ઉદાસીમાં દિલને આમ જ બહેલાવી જોયો છે. ને પછી ઓરડાનું કબાટનું પલંગનું પણ થાશે શું? પછી ઓરડાનું કબાટનું પલંગનું પણ થાશે શું? બધી ચીજ વસ્તુ સાથે મેં મને ફગાવી જોયો છે. ને બધી જ યાદો ધીરે ધીરે ઝાંખીને ઝાંખી થશે. મને વડીલોની માફક ચૂપચાપ ભૂલાવી જોયો છે. ને નથી પિતાજી પણ મારામાં બધું એમનું ધબકે છે. નથી પિતાજી પણ મારામાં બધું એમનું ધબકે છે. મને મેં સંતાનોમાં આમ જ ધબકાવી જોયો છે. મને ચિતા પર મેં જ ગોઠવીને સળગાવી જોયો છે, અને બેસણામાં ફોટા પર હાર ચઢાવી જોયો છે. ને દુઃખ ગમે ત્યારે પડે એવું બને, દુઃખ ગમે ત્યારે પડે એવું બને. સુખ વિશે નક્કી કશું કહેવાય ના, હોય ત્યાં પણ ના જડે એવું બને. ને પછી બુદ્ધિ રડે એવું બને, ને પછી બુદ્ધિ રડે એવું બને. માણસે મૂર્તિ ઘડેલી હોય જે એ જ માણસને ઘડે એવું બને. દ્રશ્ય દુર્લભ સાંપડે એવું બને, દ્રશ્ય દુર્લભ સાંપડે એવું બને. એક બીજામાં હૃદય આકાશ આ ફૂલ જેવું ઉઘડે એવું બને. ને ઝૂકતા જો આવડે એવું બને, ઝૂકતા જો આવડે એવું બને. તું હિમાલયના શિખર પર હો છતાં, ઝૂકતા જો આવડે એવું બને. તું હિમાલયના શિખર પર હો છતાં તું જ તારાથી ચડે એવું બને. ને સર્વ વિઘ્નો તરફડે એવું બને. હોય જો શ્રદ્ધા અડગ તારી અગર, કઈ જ ના વચ્ચે નડે એવું બને. વાહ ભાઈ.